આજે અમદાવાદમાં આઈસીસી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। અમદાવાદ સહિત દેશભરમાં ફાઇનલ મેચને લઈને તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફાઇનલ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ઉભરાશે। હાઈ વોલ્ટેજ મેચને લઈને અમદાવાદમાં જબરજસ્ત ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે। દેશભરમાંથી લોકો મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે। ભારતીય ખેલાડીઓએ હનુમાનજી દાદાના મંદિરે દર્શન કર્યા છે। ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચને લઈને પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ, 91 પીએસઆઈ સહિતના અધિકારીઓ તૈનાત કરાયા છે। 2200થી વધારે પોલીસ કર્મીઓ સ્ટેડિયમમાં ખડેપગે રહેશે। 6 બીડીડીએસ ટીમ દ્વારા બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ અને સુરક્ષાની દેખરેખ, ટ્રાફિક વ્યવસ્થા માટે 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત થયા છે। કુલ અંદાજે 4500 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં ગોઠવાયા છે। તો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે તમામ ક્રિકેટ રસિકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરક્ષાના ભાગરૂપે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ દેશના અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે આ મેચ નિહાળવા માટે પહોંચ્યા છે। સેલિબ્રિટી હોય, ઉદ્યોગપતિ હોય કે પછી મોટા ક્રિકેટર્સ હોય, બધા જ આ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે। તમામ ભારતીય ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજના આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતની જીત થાય તે માટે દેશભરમાં પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારથી સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે। અર્પિત, હાઈ વોલ્ટેજ મુકાબલો આજનો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। સંપર્ક કપાયો છે, મારા સંવાદદાતા ત્યાં હાજર છે, ત્યાંનો માહોલ જાણવાનો પ્રયાસ કરીશું, પરંતુ તે પહેલા જે આજે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે, ભારતની જીત થાય તે માટે દેશભરમાં હવન, યજ્ઞ, પૂજા કરવામાં આવી રહી છે। તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આજની આ મેચમાં ભારતના તમામ ખેલાડીઓ છે શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને ટી20 વર્લ્ડ કપની આ મેચમાં જીત મેળવીને આવે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, મેચને લઈને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ધીમે ધીમે પ્રેક્ષકો હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી રહ્યા છે। લગભગ 3 વાગે આ જેટલા પ્રેક્ષકો છે પ્રેક્ષકોને અહીંયા એન્ટ્રી આપવાની શરૂઆત થઈ હતી અને એ પછી તમે જોઈ રહ્યા છો કે આ વખતે અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગેટ નંબર 1 પર જે સામાન્ય પ્રેક્ષકો હોય છે, જે અહીંયા મેચ જોવા આવતા હોય છે, એમને પ્રવેશ આપવામાં આવતો હોય છે અને ગેધરિંગ મોસ્ટ ઓફલી ગેટ નંબર 1 ની આગળ થતું હોય છે, પણ આ વખતે અફરાતફરીનો માહોલ ન બને અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં વ્યવસ્થિત રીતે એન્ટ્રી લે પ્રકારે જે ગેટ છે એનાથી દૂર લગભગ 50 મીટર દૂર આ આખું બેરિકેડ લગાવવામાં આવ્યા અને ત્યાંથી સીધી એન્ટ્રી આપવામાં આવી રહી છે, જેથી કરીને પ્રવેશમાં પ્રેક્ષકોને કોઈ અગવડતા ન પડે, કોઈ ક્ષતિ ન સર્જાય અને શાંતિપૂર્ણ અવસ્થામાં આખો માહોલ બન્યો રહે પ્રકારનું ખાસ ચિંતા કરવામાં આવી છે। અને તમે જોઈ રહ્યા છો કે પ્રેક્ષકો અહીંયા આવી રહ્યા છે અને મેચને એન્જોય તેઓ કરવાના છે। અલગ અલગ પ્લેયર્સ એમના છે, ફેવરેટ પ્લેયર, એને પણ તેઓ ચીયરઅપ કરવા જઈ રહ્યા છે અને આપ જુઓ કે 3 વાગે બરાબર એન્ટ્રી આપવાની શરૂઆત થઈ હતી, કેમ કે આજે ફાઇનલ મેચ છે એટલે અલગ અલગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લેયર્સ અહીંયા રમવાના છે, એટલે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મેચ શરૂ થતાં પહેલાં કેટલાક કલાકારો છે તેઓ પણ અહીંયા પરફોર્મ કરવાના છે, રંગારંગ કાર્યક્રમ પણ યોજાવાનો છે। એ પહેલાં લોકો અંદર જાય અને કાર્યક્રમને પણ માણે એ પ્રાધાન્ય આપી રહ્યા છે, એટલા માટે જ તમે જોઈ રહ્યા છો કે લોકો ધીમે ધીમે અંદર પ્રવેશ લઈ રહ્યા છે। અચ્છા, ટિકિટ ઘણી બધી છે, કેટલી મહેનત કરવી પડી ટિકિટ માટે? वो ऐसे हमें को पूरा कॉन्फिडेंस था। जब वेस्ट इंडीज से पहले हुआ था, उससे पहले हमने टिकट बुक करवा ली थी कि इंडिया सेमी फाइनल में आ जाएगी और आज हम बहुत खुश हैं। कहाँ से आए आप? हम सूरत से आए हैं। सूरत થી આવ્યા છો? हाँ, सूरत થી આવ્યા છે। તો આપ જોઈ રહ્યા છો કે માત્ર ગુજરાત નહીં પણ અલગ અલગ રાજ્યોમાંથી મેચ જોવા માટે પ્રેક્ષકો અહીંયા આવ્યા છે, કેમ કે આજે ફાઇનલ મેચ છે, મોટી મેચ છે, ઇન્ટરેસ્ટિંગ મેચ છે જે આજે અહીંયા અમદાવાદમાં રમાવા જઈ રહી છે। ત્યારે લોકો આ મેચના ઐતિહાસિક ક્ષણ છે, ઐતિહાસિક મેચ આજે યોજાવા જઈ રહી છે, રમાવા જઈ રહી છે, એ ક્ષણના સાક્ષી બનવાનું ન રહી જાય એનું ખાસ તેઓ ધ્યાન રાખી રહ્યા છે અને એટલા માટે જ અહીંયા આજે મેચ જોવા માટે, કેમ કે આ અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ એ
દુનિયાભરનું સૌથી મોટામાં મોટું આ સ્ટેડિયમ છે કે જ્યાં 1 લાખથી વધારે જેટલા પ્રેક્ષકો સમાવી શકાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે. એટલે 1 લાખ જેટલું પબ્લિક ગેધરિંગ આ મેચ જોવા માટે પ્રેક્ષકો અહીંયા આવે એવી અપેક્ષા, એવી ધારણા રાખવામાં આવી રહી છે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ધીમે ધીમે હવે લોકો આવી રહ્યા છે અને 7 વાગે આ મેચની શરૂઆત થવાની છે. એ પહેલા કંઈક આ પ્રકારનો નજારો સ્ટેડિયમની બહાર ગેટ નંબર 1 આવેલો છે ત્યાં જોવા મળી રહ્યો છે. શાંતિપૂર્ણ અવસ્થામાં પ્રેક્ષકો અહીંયા આવી રહ્યા છે અને એમને પ્રવેશમાં કોઈ અગવડતા ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને જુઓ, અચ્છા ક્યાંથી આવો છો તમે બધા? વડોદરાથી. શું લાગી રહ્યું છે? કેમ કે આજે આ મેચ છે એ મેચ બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ છે. આજે શું લાગે છે? આજે ઇન્ડિયા ફાઇનલ જીતવાનું. તો તમામ ભારતીય ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનું માહોલ જોવા મળી રહ્યું છે. મેચ જોવા માટે તમામ દર્શકો છે સ્ટેડિયમ પહોંચી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે આજે આ મેચ રમવા જઈ રહી છે ત્યારે લોકોનો ઉત્સાહ ન ઘટે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ અહીંયા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જી, વસ્તુ લઈ જવા ઉપર મનાઈ છે. તો જે પ્રકારે હાલ સ્ટેડિયમની બહાર દર્શકો છે મોટી સંખ્યામાં આ મેચ નિહાળવા માટે પહોંચી રહ્યા છે અને તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને માત્ર ગુજરાત, દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી તમામ ક્રિકેટ રસિકો છે એ મેચ જોવા માટે પહોંચ્યા છે. 7 વાગે મેચની શરૂઆત થશે. આ હાઈ વોલ્ટેજ મુકાબલો છે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. સુરક્ષાના ભાગરૂપે આમ તો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 6 BDDS ટીમ દ્વારા બોમ્બ સ્કોડ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા માટે પણ 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અત્યારે ભારે ભીડ છે. દર્શકો છે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ક્રિકેટ રસિકો છે આજે ભારતની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે ફાઇનલ મેચને લઈને તમામ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાઈ વોલ્ટેજ મેચને લઈને અમદાવાદમાં જબરજસ્ત ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હાલ સ્ટેડિયમની બહાર તમામ એ લોકો કે જેમણે ટિકિટ બુક કરાવી છે લોકો મેચ નિહાળવા માટે પહોંચી રહ્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા રાહુલ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઉપસ્થિત છે. એમની પાસેથી માહોલ જાણવાનો પ્રયાસ કરીશું. રાહુલ, આજે હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કેવો માહોલ છે? કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ ઉત્સાહ તો તમામ જે લોકો છે, જે દર્શકો અહીંયા આવી રહ્યા છે, ભારે ઉત્સાહ સાથે આવી રહ્યા છે. અને ફરી એક વાત પોતે વર્લ્ડ કપ જે જીત્યા હતા ફરીથી ડિફેન્ડ કરીને ફરીથી જીતીને એક ઇતિહાસ રચવા માટે ભારતીય ટીમ બસ એક જીતથી દૂર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે ફાઇનલ સાંજે 7 વાગે શરૂ થવાની છે. પહેલાનો જ માહોલ જે છે સ્ટેડિયમની બહાર જોઈ શકાય છે કે અંદાજિત 1 કલાક બાદ હવે જે ક્લોઝિંગ સેરેમની છે એ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર શરૂ થશે અને 7 વાગે જે છે મેચની શરૂઆત થશે. પરંતુ અત્યારથી જે સ્ટેડિયમની બહાર જે દ્રશ્યો છે એ જોઈ શકાય છે કે મોટા ભાગના જે લોકો છે ઇન્ડિયન ચીરઅપ કરવા માટે પહોંચ્યા છે. પોતાના મનગમતા જે પ્લેયર્સ છે તેની ટી શર્ટ સાથે પહોંચ્યા છે. કેટલાક અવનવા અલગ અલગ પ્રકારના પોસ્ટરો લઈને જે પહોંચ્યા છે. 7 વાગે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2026ની ફાઇનલ રમાવા જઈ રહી છે. બંને ટીમ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં પહોંચી છે ત્યારે ભારે ઉત્સાહ છે. અને એક બાજુ જે પ્રકારે ભારતીય ટીમનું પ્રદર્શન કર્યું છે, સૂર્યકુમાર યાદવ હોય, સંજુ સેમસંગ હોય કે હાર્દિક પાંડ્યાએ જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, ત્યારે ફરી એક વખત એ જ પ્રકારનું પ્રદર્શન કરે અને ભારતને ફરી એકવાર ચેમ્પિયન બનાવે. અત્યાર સુધી વર્લ્ડ કપની અંદર ઇતિહાસ રહ્યો છે કે જે પણ ટીમ હોમ ગ્રાઉન્ડ ઉપર જ્યારે વર્લ્ડ કપ રમાતો હોય તે ટીમ જીતી નથી. ત્યારે ભારત માટે પણ એક ઇતિહાસ રચવાનો જે તે એક સૌથી મોટો તક છે અને એ તક ભારત ટીમ કોઈ પણ હિસાબે ગુમાવવા માંગતી નથી. જેને લઈને ભારત ટીમે પણ ગઈકાલે ખૂબ જ મહેનત અને જે મેદાનની અંદર પરસેવો પાડ્યો હતો. મોટા ભાગના જે પ્લેયર્સ છે એ પોતાનું જે સ્ટ્રોંગ પોઈન્ટ છે તેની ઉપર ખાસ ફોકસ રાખ્યું હતું, તેની ઉપર પ્રેક્ટિસ કરી હતી. અભિષેક શર્મા પણ જે પ્રકારે આ વર્લ્ડ કપની અંદર પ્રદર્શન જોવા નથી મળ્યું ત્યારે છેલ્લી મેચમાં પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી વર્લ્ડ કપનો પૂર્ણાહુતિ થાય તે પ્રકારના આશય સાથે મેદાનમાં ઉતરશે. કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે તેની સાથે પણ વાત કરીશું. શું લાગે છે આજની फाइनल? इंडिया जीतेगा आज फाइनल है क्योंकि लास्ट टाइम जो था अभी माहौल था, अभी इंडिया ने कुछ टोटके भी करे हैं, होटल चेंज करी है, ड्रेसिंग रूम चेंज करा है, तो आज पक्का इंडिया जीतेगा. इंडिया विन.
सबसे अच्छा प्रदर्शन किसका रहेगा? सबसे अच्छा बुमराह, हमने बुमराह सबसे बेस्ट गुजराती बंदा है, जरूर करेगा, कुछ अच्छा करेगा। બિલકુલ, તો બુમરાહ સાથે પણ ખૂબ મોટી આશાઓ જે છે એ દર્શકો રાખી રહ્યા છે। स्टोरी है आपके लिए। ये आप टी शर्ट देख रहे हो, ये 2023 का टी शर्ट है विराट कोहली का। मैं उस फाइनल में यहाँ पे था, आज तक वो दर्द मेरे सीने में है। आज ये जीत के बाद वो दर्द मेरा मिटने वाला है। आई एम वेरी एक्साइटेड। ये टी शर्ट आज ग्राउंड पे छोड़ के जाने वाला हूँ। हिप हिप हुर्रे, जीतेगा भाई जीतेगा, इंडिया जीतेगा। બિલકુલ, તો 2023માં વર્લ્ડ કપમાં જે પ્રકારે ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી, કરોડો ક્રિકેટ પ્રેમીઓ છે તેમના દિલ જે છે તૂટ્યા હતા, પરંતુ આ વખતે નહીં તૂટે તેવી આશા સાથે જે સમર્થકો છે ફરી એકવાર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। કેટલાક વડીલો પણ અહીંયા પહોંચી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું। શું લાગે છે આજની મેચ? इंडिया ઇન્ડિયા તરફથી સૌથી સારું પ્રદર્શન કોનું રહેશે આજે? मैन ऑफ द मैच अभिषेक शर्मा। शिवम दुबे। બિલકુલ, તો અભિષેક શર્માનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર નથી રહ્યું, પરંતુ જે પણ દર્શકો સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે તે હજુ પણ અભિષેક શર્મા સાથે જે છે સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે, કારણ કે અભિષેક શર્મા એક એવો પ્લેયર છે કે જે માત્ર 5 કે 7 ઓવર જો પીચ ઉપર ઊભો રહેશે તો મેચનું આખું પાસું છે તે પણ પલટી શકે છે। જી બિલકુલ રાહુલ, આભાર જાણકારી માટે।